મિત્રો આપણે sin 30 cos 45 tan 60 આ વેલ્યુઓ યાદ રહેતી નથી. ત્રિકોણોમેટ્રિક ટેબલને યાદ રાખવા માટે આપણે ઘણી બધી કોશિશો કરતા હોઈએ છીએ, તે છતાં પણ આપણને ત્રિકોણોમેટ્રિક ટેબલ યાદ રહેતો નથી. તો મિત્રો આ ટેબલને યાદ રાખવા માટે હું તમારા માટે એક શોર્ટ ટ્રીક લઈને આવી છું, જેની અંદર આપણે હાથનો ઉપયોગ કરવાનો છે. હાથનો ઉપયોગ કરી આપણે ખૂબ જ સરળતાથી ત્રિકોણોમેટ્રિક ટેબલને યાદ રાખીશું. મિત્રો આ શોર્ટ ટ્રીકનો ઉપયોગ માટે આપણે એક નિંજા ટેકનિક જોઈએ. તો સૌપ્રથમ આપણે આપણા હાથને આ રીતે ગોઠવીશું, એટલે કે આપણી જે હથેળી છે એને આપણી સામે રાખીશું. પછી જ્યારે આપણી જે લિટલ ફિંગર છે એ 0 ડિગ્રી દર્શાવે છે, આપણી જે રિંગ ફિંગર છે એ 30 ડિગ્રી દર્શાવે છે, આપણી જે મિડલ ફિંગર છે એ 45 ડિગ્રી દર્શાવે છે, આપણી જે ઇન્ડેક્સ ફિંગર છે એ 60 ડિગ્રી દર્શાવે છે અને થંબ એ 90 ડિગ્રી દર્શાવે છે. એકવાર જોઈ લઈશું. 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી. તો મિત્રો આપણે આ શોર્ટ ટ્રીક જોઈએ. હવે આપણે આ હાથનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ જોઈએ. તો સૌપ્રથમ આપણે sin ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો એના માટે આપણે sin 0 માટે હવે જોઈશું. તો સૌપ્રથમ આપણા હાથને આપણે આ રીતે ગોઠવીશું. હવે sin 0, તો 0 ડિગ્રી આપણને ક્યાં જોવા મળે છે? લિટલ ફિંગર પાસે. તો આપણે sin ની વેલ્યુ શોધવા માટે જે આપણી લિટલ ફિંગર છે એના નીચેના ભાગમાં કેટલી ફિંગર છે એ આપણે જોવાનું છે. તો આપણા હાથને આપણે આ રીતે રાખીશું. sin 0 ની વેલ્યુ મેળવવા માટે આપણી જે લિટલ ફિંગર છે એના નીચેના ભાગમાં કેટલી ફિંગર છે એ જોવાનું છે. હવે આપણી લિટલ ફિંગરના નીચેના ભાગમાં કેટલી ફિંગર છે? 0 ફિંગર છે. તો આ જે 0 વેલ્યુ મળી એને આપણે રૂટની અંદર પુટ કરીશું. 0 નો રૂટ કેટલો નીકળશે? 0. 0/2. 0/2 કેટલા થશે? 0. તો આપણને sin 0 ની વેલ્યુ કેટલી મળે છે? 0. એકવાર જોઈ લઈશું. હાથને આપણે આ રીતે ગોઠવીશું. ત્યારબાદ sin 0 મેળવવાના છે, એટલે આપણે sin 0 ક્યાં છે? લિટલ ફિંગર પાસે. તો લિટલ ફિંગરના નીચેના ભાગમાં કેટલી ફિંગર છે? 0 ફિંગર છે અને આ 0 વેલ્યુને આપણે રૂટની અંદર મૂકવાની છે અને 0 નો રૂટ કેટલો આવશે? 0. 0/2 કેટલા થશે? 0. તો જોયું મિત્રો કે હાથનો ઉપયોગ કરી આપણે કઈ રીતે sin 0 ની વેલ્યુ મેળવી. તો મિત્રો એ જ રીતે આપણે હવે sin 30 ની વેલ્યુ મેળવીશું. તો સૌપ્રથમ આપણે આપણા હાથને આ રીતે ગોઠવીશું. ત્યારબાદ 30 ડિગ્રી આપણને ક્યાં જોવા મળે છે? રિંગ ફિંગર પાસે. તો આપણે રિંગ ફિંગરની નીચે કેટલી ફિંગર છે એ જોવાનું છે. તો રિંગ ફિંગરની નીચે કેટલી ફિંગર છે? 1 ફિંગર છે. તો આ જે 1 વેલ્યુ મળે છે એને આપણે રૂટની અંદર મૂકીશું. 1 નું રૂટ કેટલું આવશે? 1. 1/2. તો આપણને sin 30 ની વેલ્યુ કેટલી મળે છે? 1/2. એકવાર જોઈ લઈશું. હાથને આ રીતે ગોઠવીશું. sin 30 આપણને ક્યાં જોવા મળે છે? રિંગ ફિંગર પાસે. રિંગ ફિંગરના નીચેના ભાગમાં કેટલી ફિંગર છે? 1 ફિંગર છે અને આ 1 ને આપણે રૂટની અંદર મૂકીશું. 1 નું રૂટ કેટલું આવશે? 1/2. તો આપણને sin 30 ની વેલ્યુ કેટલી મળે છે? 1/2. હવે ત્યારબાદ આપણે sin 45 ની વેલ્યુ મેળવવાની છે. તો એના માટે આપણે હાથને આ રીતે ગોઠવીશું. 45 એંગલ આપણને ક્યાં જોવા મળે છે? મિડલ ફિંગર આગળ. તો મિડલ ફિંગરની નીચે કેટલી ફિંગર છે એ જોવાનું છે. તો મિડલ ફિંગરની નીચે કેટલી ફિંગર છે? 1, 2. તો આ જે 2 વેલ્યુ આપણને મળે છે એને આપણે રૂટની અંદર મૂકીશું. હવે √2 અને 2 ના બે ભાગ પડશે. √2 into √2. એક √2 કેન્સલ. તો આપણને જવાબ શું મળશે? 1/√2. તો આપણને sin 45 ની વેલ્યુ કેટલી મળે છે? 1/√2. હવે આપણે sin 60 ની વેલ્યુ મેળવવાના છે. તો એના માટે આપણે સૌપ્રથમ આપણા હાથને આ રીતે ગોઠવીશું. sin 60 આપણને ક્યાં જોવા મળે છે? ઇન્ડેક્સ ફિંગર આગળ. તો ઇન્ડેક્સ ફિંગરના નીચે કેટલી ફિંગર છે એ જોવાનું છે. ઇન્ડેક્સ ફિંગરના નીચે કેટલી ફિંગર છે?
3. આ જે 3 વેલ્યુ મળે છે એને આપણે રૂટની અંદર મૂકીશું તો આપણને sin 60 કેટલા મળે છે √3/2. એકવાર જોઈ લઈશું આપણા હાથને આપણે આ રીતે રાખીશું 60 ડિગ્રી આપણને ક્યાં જોવા મળે છે ઇન્ડેક્સ ફિંગર આગળ અને ઇન્ડેક્સ ફિંગરના નીચેના ભાગમાં કેટલી ફિંગર છે 3 ફિંગર છે અને જે 3 વેલ્યુ મળે છે એને આપણે રૂટની અંદર પુટ કરીશું જેનાથી આપણને sin 60 ની વેલ્યુ કેટલી મળે છે √3/2. એ જ રીતે આપણે સેમ પ્રોસેસ કરી આપણા હાથને આ રીતે ગોઠવીશું અને sin 90 ની વેલ્યુ મેળવવાની છે તો 90 ડિગ્રી આપણને ક્યાં જોવા મળે છે થંબ આગળ તો થંબના નીચેના ભાગમાં કેટલી ફિંગર છે એ આપણે જોઈશું. થંબના નીચેના ભાગમાં કેટલી ફિંગર છે 1 2 3 4 કેટલી છે 4. તો આ જે 4 વેલ્યુ મળે છે એને આપણે રૂટની અંદર મૂકીશું તો 4 નું રૂટ કેટલું મળે છે 2. 4 નું રૂટ કેટલું મળશે 2. 2/2 2/2 એટલે કે ઉપર નીચે કેન્સલ થઈ જશે અને આપણને જવાબ કેટલો મળશે 1 મળશે. તો મિત્રો sin 90 ની વેલ્યુ આપણને કેટલી મળે છે 1 મળે છે. તો મિત્રો તમે જોયું કે હાથનો ઉપયોગ કરી આપણે કઈ રીતે sin ની દરેક વેલ્યુને શોધી sin ની વેલ્યુ ઉપરથી આપણે cos ની વેલ્યુ મેળવી શકીએ છીએ. તો કઈ રીતે તો sin 0 ની વેલ્યુ આપણે cos 90 ની અંદર લખીશું sin 30 ની વેલ્યુ આપણે cos 60 ની અંદર લખીશું sin 45 ની વેલ્યુ આપણે cos 45 ની અંદર લખીશું sin 60 ની વેલ્યુ આપણે cos 30 ની અંદર લખીશું sin 90 ની વેલ્યુ આપણે cos 0 ની અંદર લખીશું. તો આપણને cos 0 કેટલા મળશે 1. એ જ રીતે cos 30 આપણને કેટલા મળશે √3/2. એ જ રીતે આપણને sin 45 ની વેલ્યુ 1/√2 છે આથી cos 45 ની વેલ્યુ કેટલી મળશે 1/√2. cos 60 ની વેલ્યુ આપણને કેટલી મળશે 1/2 અને cos 90 ની વેલ્યુ આપણને કેટલી મળશે 0. મિત્રો જે રીતે આપણે sin ની વેલ્યુને હાથથી મેળવી એ જ રીતે આપણે હાથનો ઉપયોગ કરી cos ની વેલ્યુ પણ મેળવી શકીએ છીએ. તો મિત્રો આપણે જોઈએ કે હાથનો ઉપયોગ કરી cos ની વેલ્યુ કઈ રીતે શોધી શકાય. તો એના માટે સૌપ્રથમ આપણે આપણા હાથને આ રીતે ગોઠવીશું. જ્યારે આપણે sin ની વેલ્યુ ફાઇન્ડ કરી ત્યારે આપણે જે આપણી લિટલ ફિંગર છે એના નીચેના ભાગમાં કેટલી ફિંગર છે એના વિશે આપણે જોયું હતું. એટલે કે sin ની અંદર આપણે નીચે જોયું હતું તો હવે cos ની અંદર આપણે ઉપરની બાજુ જોવાનું છે. તો એના માટે આપણે હાથને આ રીતે ગોઠવીશું અને cos 0 ની વેલ્યુ મેળવવા માટે આપણે હાથને જોઈશું. તો આપણી જે 0 ડિગ્રી છે એ આપણને ક્યાં જોવા મળે છે લિટલ ફિંગર આગળ. તો લિટલ ફિંગરના ઉપરના ભાગમાં કેટલી ફિંગર છે એ આપણે જોવાનું છે. તો લિટલ ફિંગરના ઉપરના ભાગમાં કેટલી ફિંગર છે 1 2 3 4 કેટલી ફિંગર છે 4 ફિંગર છે. તો આ જે 4 વેલ્યુ મળે છે એને આપણે રૂટની અંદર પુટ કરીશું. 4 નું રૂટ આપણને કેટલું મળશે 2. 2/2 2 2 કેન્સલ એટલે આપણને જવાબ કેટલો મળશે 1. એ જ રીતે આપણે cos 30 cos 45 cos 60 અને cos 90 ની વેલ્યુ પણ હાથના ઉપયોગ દ્વારા મેળવી શકીએ છીએ. મિત્રો આપણે sin અને cos ની વેલ્યુ તો મેળવી લીધી. હવે આપણે tan ની વેલ્યુ મેળવવાની છે. તો એના માટે tan θ બરાબર sin θ upon cos θ. તો આપણી પાસે sin અને cos ની વેલ્યુ છે તો એના ઉપરથી આપણે tan ની વેલ્યુ મેળવી શકીએ છીએ. tan θ બરાબર sin θ upon cos θ. તો tan 0 ની વેલ્યુ મેળવવા માટે sin 0 કેટલા છે 0 upon cos 0 કેટલા છે 1. 0/1 કેટલા થશે 1. તો એના ઉપરથી આપણને tan 0 કેટલા મળે છે 1. એ જ રીતે આપણે tan 30 ની વેલ્યુ જોઈશું. તો sin 30 કેટલા છે 1/2 upon
2 કેન્સલ અને આપણને tan 60 કેટલા મળશે √3 tan 60 √3 ત્યારબાદ આપણે tan 90 ની વેલ્યુ મેળવવાના છે તો tan 90 માટે sin 90 કેટલા છે 1 અને cos 90 કેટલા છે 0 1/0 એટલે કે નોન ડિફાઇન્ડ તો આપણને tan 90 ની વેલ્યુ કેટલી મળે છે નોન ડિફાઇન્ડ તો મિત્રો જોયું આપણી પાસે sin અને cos ની વેલ્યુ છે તો એની મદદથી આપણે tan ની દરેક વેલ્યુને મેળવી લીધી એ જ રીતે આપણે tan ની મદદથી cot ની વેલ્યુ પણ મેળવી શકીએ છીએ હવે આપણે cot ની વેલ્યુ મેળવવાના છે તો cot θ બરાબર 1/tan θ તો આપણે cot 0 ની વેલ્યુ મેળવવા માટે 1/tan 0 tan 0 કેટલા છે 0 એટલે કે 1/0 એટલે કે નોન ડિફાઇન્ડ તો મિત્રો આપણને cot 0 કેટલા મળે છે નોન ડિફાઇન્ડ ત્યારબાદ આપણે cot 30 ની વેલ્યુ જોવાના છે તો 1/tan 30 કેટલા છે 1/√3 √3 ઉપર જશે તો આપણને cot 30 ની વેલ્યુ કેટલી મળે છે √3 cot 30 √3 ત્યારબાદ આપણે cot 45 ની વેલ્યુ જોવાના છે તો 1/tan 45 કેટલા છે 1 1/1 કેટલા થશે 1 તો આપણને cot 45 કેટલા મળે છે 1 એ જ રીતે આપણે cot 60 ની વેલ્યુ મેળવવાના છે તો 1/tan 60 કેટલા છે √3 તો આપણને cot 60 ની વેલ્યુ કેટલી મળે છે 1/√3 હવે આપણે cot 90 ની વેલ્યુ મેળવવાના છે તો એના માટે 1/tan 90 કેટલા છે નોન ડિફાઇન્ડ એટલે કે 1/∞ 1/∞ કેટલા થશે 0 તો એના ઉપરથી આપણને cot 90 ની વેલ્યુ કેટલી મળે છે 0 તો જોયું મિત્રો tan ની વેલ્યુ ઉપરથી આપણે કઈ રીતે cot ની વેલ્યુ મેળવી એ જ રીતે આપણે sec અને cosec ની વેલ્યુ પણ મેળવી શકીએ છીએ હવે આપણે sec ની વેલ્યુ મેળવવાના છે તો sec θ બરાબર 1/cos θ તો sec 0 ની વેલ્યુ મેળવવા માટે 1/cos 0 કેટલા છે 1 1/1 કેટલા થશે 1 તો આપણને sec 0 ની વેલ્યુ કેટલી મળે છે 1 હવે sec 30 ની વેલ્યુ શોધવાની છે તો આપણને cos 30 કેટલા છે √3/2 તો 1/cos 30 એટલે કે √3/2 2 ક્યાં જશે ઉપર તો આપણને જવાબ કેટલો મળશે 2/√3 તો sec 30 આપણને કેટલા મળે છે 2/√3 હવે sec 45 ની કિંમત આપણે મેળવવાની છે તો 1/cos 45 કેટલા છે 1/√2 √2 ક્યાં જશે ઉપર તો જવાબ આપણને કેટલા મળશે √2 તો sec 45 આપણને કેટલા મળે છે √2 એ જ રીતે આપણે sec 60 ની વેલ્યુ મેળવવાના છે તો 1/cos 60 કેટલા છે 1/2 2 ક્યાં જશે ઉપર તો આપણને જવાબ કેટલો મળશે 2 તો sec 60 કેટલા છે 2 એ જ રીતે હવે sec 90 ની વેલ્યુ આપણે મેળવવાનું છે તો 1/cos 90 cos 90 કેટલા છે 0 તો જવાબ આપણને કેટલા મળશે 1/0 એટલે કે નોન ડિફાઇન્ડ તો આપણને sec 90 કેટલા મળે છે નોન ડિફાઇન્ડ તો જોયું મિત્રો આપણે sec ની વેલ્યુ કઈ રીતે મેળવી એ જ રીતે આપણે cosec ની વેલ્યુ મેળવીશું તો cosec θ બરાબર
cosec 60 ની વેલ્યુ મેળવવાના છે. તો એના માટે 1 sin 60 કેટલા છે? √3/2. 2 ક્યાં જશે? ઉપર. તો આપણને આન્સર કેટલો મળશે? 2/√3. તો આપણને cosec 60 કેટલા મળે છે? 2/√3. અને લાસ્ટમાં cosec 90 ની વેલ્યુ મેળવવાના છે. તો એના માટે 1 sin 90 કેટલા છે? 1. 1/1 કેટલા થશે?